ધાનેરામાં અગ્નિવીર અરજદારોએ કોંગ્રેસ આગેવાનો સાથે રાખી કરી રજૂઆત. ધાનેરા મામલતદારને અરજદારો અને કોંગ્રેસ આગેવાનો આવેદનપત્ર સાથે કરી રજૂઆત. ઓનલાઈન ફોર્મમાં ધાનેરા તાલુકો વાવ થરાદ જિલ્લામાં સિલેક્ટ થતો અરજદાર ટેન્શનમાં. ઇન્ડિયન આર્મી અગ્નિવીરની ભરતીમાં ધાનેરાના અરજદારોને અન્યાય થવાનો ઉઠ્યો સૂર. વાવ થરાદ અને બનાસકાંઠાના નવસર્જન બાદ અરજદાર અવઢવની સ્થિતિમાં. ઓનલાઈન સિસ્ટમમાં સુધારો કરવાની MLA લેટરમાં કરી રજૂઆત. વિદ્યાર્થી દ્વારા તત્કાલ સિસ્ટમમાં સુધારો કરવાની કરાઈ રજૂઆત. અગાઉ આ મુદ્દે અલગ અલગ ફોર્મમાં થઈ ચૂકી છે રજૂઆત. ભારતીય સેના દ્વારા અગ્નિવીરની જે ભરતીની યોજના ચાલુ થઈ છે એ 13/2થી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, પણ હજી સુધી જે ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં આવે છે, પણ જે ફોર્મ ભરતી વખતે એ બનાસકાંઠા જિલ્લાની જગ્યાએ વાવથરા જિલ્લો બતાવે છે અને એ ફોર્મ જે ભરવા યુવાનો જાય છે ત્યારે એ ફોર્મ સબમિટ નથી થતા અને ફોર્મ રિજેક્ટ થઈ જાય છે. અને એમાં ઘણા યુવાનો એવા છે કે જે દિવસ રાત મહેનત કરી છે, સવારે 5 વાગે પ્રેક્ટિસ કરી છે અને એમની ઉંમર આ વર્ષે છેલ્લી પૂરી થાય છે. એવા ઘણા યુવાનોનું સપનું જે છે એ આજે અંધકારમાં જે થાય છે. તો ખરેખર સરકારને આ ટેકનિકલ સોફ્ટવેરની જે બાબત છે એ તરત સુધારો કરી અને એની તારીખ પણ લંબાવવી જોઈએ અને તરત આ ભરતીની યોજનાને પૂરી કરવી જોઈએ એવી અપીલ છે. મારું નામ સોલંકી ભગવાન છે. હું ધાનેરા તાલુકાનો રહેવાસી છું. જ્યારે અગ્નિવીર આર્મીની ભરતી પડી 13/2/2026ના રોજ, ત્યારે અમે ફોર્મ અપ્લાય કરવા ગયા. ફોર્મ અપ્લાય કરતી વખતે જિલ્લો પસંદગી કરવા હેઠળ અમારો તાલુકો ધાનેરા છે અને ધાનેરા તાલુકો જ્યારે બનાસકાંઠામાં છે. અપ્લાય કરતી વખતે ધાનેરા તાલુકો વાવ થરાદમાં દેખાઈ રહ્યો છે. તેના માટે સરકારને અમારી નમ્ર વિનંતી કે અમારા ઉકેલ કાઢી આપે.